લાખો રૂપિયાના રોકડ રકમ ભરેલી બેગ હતી ભરચક બજારમાં લોકોની અવરજવર વચ્ચે એક કર્મચારી સોનાના બિસ્કિટ ખરીદવા જઈ રહ્યો હતો. તેને ખબર ન પડી કે તેની પાછળથી એક શાતીર ગઠિયો તેની બેગ પર નજર રાખી રહ્યો હતો. થોડી જ વારમાં બેગમાંથી લાખો રૂપિયા ગાયબ થઈ ગયા અને જ્યારે પૈસાની ગણતરી થઈ ત્યારે બધાના હોશ ઉડી ગયા. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદના હાર્દ સમાન માણેકચોક વિસ્તારમાંથી થોડા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોનાના બિસ્કિટ ખરીદવા જઈ રહેલા ઝવેરી પેઢીના કર્મચારીના બેગમાંથી એક શાતીર ગઠિયાએ 5.5 લાખ રૂપિયા સેરવી લીધા હતા. મોટેરામાં રહેતા અજયસિંહ રાજપૂત માણેકચોક વિસ્તાર સ્થિતમાં એક જ્વેલર્સ શોપમાં નોકરી કરે છે અને ગઈકાલે બપોરે પેઢીના માલિકે તેને 400 ગ્રામ સોનાના બિસ્કિટ ખરીદવા માટે 45 લાખ રૂપિયા રોકડ રકમ ભરેલી બેગ આપીને નજીકની બુલિયન ઓફિસે મોકલ્યા હતા. અજયસિંહ બેગ લઈને બુલિયન ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમને નાણાંની ગણતરી દરમિયાન બેગમાંથી કુલ 5.5 લાખ રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું હતું. આ જાણ થતાં જ અજયસિંહ અને તેમના માલિકે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને તપાસ દરમિયાન એક સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થયા હોવાનું સામે આવ્યું. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પાછળથી આવેલા એક ગઠિયાએ ખૂબ જ ચાલાકીપૂર્વક અજયસિંહની બેગમાંથી એક પછી એક નોટોના બંડલ સેરવી લીધા હતા. કર્મચારીને તેની પણ જાણ પણ નહોતી થઈ. આરોપી ભીડનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને ખાડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો પણ કામે લગાડવામાં આવી છે. બજારમાં બનેલી આ ઘટનાએ વેપારીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.